સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતમાં અને એમાં પણ ગુજરાત કોંગ્રેસમાં થઈ રહેલી નવા જૂનીની. ગુજરાત કોંગ્રેસમાં નવા જૂની એટલા માટે થઈ રહી છે કારણ કે શક્તિસિંહે રાજીનામું આપ્યું છે. જો કે કયા કારણોસર રાજીનામું આપ્યું છે એની ઘણી બધી અટકળો, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, પણ એ બધાની વચ્ચે હવે એક નવી વાત સામે આવી છે કે ગુજરાતમાં સુકાન પાટીદારના હાથમાં આવવું જોઈએ. કોંગ્રેસનું સુકાન છેલ્લા ઘણા સમયથી આ વાત સામે હતી. મનીષ મારી સાથે છે. મનીષ, છેલ્લા ઘણા સમયથી અટકળો, એ ચર્ચાઓ, ભારતીય જનતા પાર્ટીનો જે ઉદય થયો એ વખતે એક એવી વાત સામે આવી હતી કે સવર્ણોની પાર્ટી અને સવર્ણ અને એની સાથે સાથે પાટીદાર એક બહુ મોટો વર્ગ કે જે ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ ગયો અને એ જ આપણે જ્યારે આંદોલન થયું એ વખતે પણ જોયું હતું પટેલ સમાજનું. પણ એ પછી કોંગ્રેસ માટે એક છાપ અલગ બનતી ગઈ, કોંગ્રેસની છબી એક અલગ બનતી ગઈ અને એ પછી કોંગ્રેસ કદાચ ક્યારેય બેઠી નથી થઈ શકી. માધવસિંહ સોલંકી અને એ પછી કોંગ્રેસનું પતન જે શરૂ થયું હતું એ આજ સુધી નથી ઉભરી શક્યું અને કદાચ હવે એટલા માટે જ એક જ્ઞાતિવાદી દાવ રમવાનો કદાચ એક સોગઠા અથવા તો એક ચોપાટ બિછાવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત માત્ર ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે એવું નથી નુપુર. જેમ તમે ઇતિહાસની વાત કરીશું તો એક વાત વધારાની એડ કરી દઉં. કોંગ્રેસ માટે પણ ગુજરાતની આ જે રાજકીય જમીન છે એ પ્રયોગશાળાથી બિલકુલ ઓછી નથી રહી. કારણ કે આ જ કોંગ્રેસની ધરતી રહી ગુજરાતમાં જ્યારે એ સમયે કેશુબાપા પટેલ હોય કે શંકરસિંહ વાઘેલા જેવા નેતા હોય કે કાશીરામ રાણા જેવા નેતા હોય, ભારતીય જનતા પાર્ટીમાં એ નેતાઓ હતા. એ સમય દરમિયાન કોંગ્રેસની છબીલદાસની સરકાર છેલ્લી રહી. એના પછી ક્યારે કોંગ્રેસ સરકાર નથી બની શકી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી હતી એને અપનાવવાની કોશિશ કોંગ્રેસે કરી. સમવેશી સરકાર બનાવવાની પ્રયાસ કે સામાજિક ચોકઠા જે માધવસિંહ સોલંકીએ ગોઠવવાની કોશિશ કરી હતી ને ત્યારબાદ જેને મુંહની ખાવી પડી. કારણ કે એ ચોકઠા એક સમય માટે સાબિત થયા કે બિલકુલ ફાયદો કરાવે છે. કારણ કે આપણને ખબર છે જે પ્રકારે એ આખે જાતિવાદી સમીકરણો આખા સેટ કર્યા હતા માધવસિંહે ને ત્યારબાદ એ ખામ થિયરી જે લાવવામાં આવી એ ખામ થિયરીથી જે ફાયદો થયો, પરંતુ પછીનું જે આખું રાજકારણ છે ગુજરાતની જમીન પર એ બદલાતું નજરે આવ્યું. અને 2017માં જ્યારે પાટીદારોનું આંદોલન થયું, આંદોલનની જે ફાયદો મળવાની વાત આવી એ સમયે પાટીદારોનો હાથ ઉપર રહે એ પ્રકારે પાટીદારોએ કોંગ્રેસમાં સાથ રાખવાની વાત. કારણ કે વિપક્ષ અવાજ સત્તાની સામે હતો ને એટલા જ માટે વિપક્ષને લાગ્યું કે અવાજ અમને ફાયદો કરાવશે. એ ફાયદો થયો પણ ખરા, કારણ કે થોડી સીટો માટે કોંગ્રેસ સરકાર બનાવતા રહી ગઈ. હવેની રણનીતિ એવી ઘડાઈ રહી છે કારણ કે કોંગ્રેસનું અધ્યક્ષનું પદ એ નુપુર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાંટાળો તાજ છે. કારણ કે આ બળબળતી આગ છે, એમાં હાથ નાખે એ બળી જાય. શક્તિસિંહ ગોહિલ જેવો માણસ પણ જો એ પરીક્ષા પાસ ન કરી શકે તો અત્યારની પરિસ્થિતિમાં કોંગ્રેસનું પ્રદેશ અધ્યક્ષનું પદ લેવું કોઈ પણ નેતાને એટલું ઇઝી નહીં લાગતું હોય. પરંતુ પાટીદાર નેતાઓ એક મિટિંગ કરી રહ્યા છે. પાટણમાં એક સભાનું આયોજન થઈ રહ્યું છે. ખાનગી પાર્ટી પ્લોટમાં એક મિટિંગ થાય છે અને આ મિટિંગમાં એક વાત નક્કી થાય છે જેમાં તમામ એ નેતાઓ, જે પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમર હોય, એમના દીકરી જેનીબેન હોય કે પછી કોંગ્રેસના એ તમામ નેતાઓ, જે ગીતાબેનથી લઈને લલિત કગથરા, લલિત વસોયા, કોંગ્રેસના એકમાત્ર પાટીદાર નેતા અત્યારે વિધાનસભામાં છે, પાટણના નેતા, એ તમામ નેતા જે છે એક ખાનગી પાર્ટી પ્લોટમાં બેઠક કરે છે અને એક નક્કી થાય છે ફોર્મ્યુલા કે આ વખતે પદ લેવું છે. અને પદ એટલા માટે લેવું છે કારણ કે હવે શક્તિસિંહથી નથી સચવાયું તો આપણે લઈએ. કારણ કે પાટીદાર પોલિટિક્સ જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક્ટિવ છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ મુખ્યમંત્રી બદલવાની જ્યારે વાત આવી તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી પાટીદારોની સત્તા હોવી જોઈએ અને ત્યારબાદ વિજય રૂપાણીનું જવું અને ભૂપેન્દ્રભાઈનું આવવું એ સૌ કોઈ જોયું છે. આ જ રાજનીતિ હવે કોંગ્રેસમાં પણ થઈ રહી છે, જેનો હમણાં તમને ખબર હોય તો થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાં પણ આ જ વાત સામે આવી હતી. ઉમેશ મકવાણાએ જે પ્રકારે વાત કરી કે પાટીદાર આંદોલનકારી નેતાઓને સત્તા આપવામાં આવી છે, એના માટે લોકો કામ કરે છે, કડીમાં મહેનત ન કરી. ગુજરાત સામાજિક રાજનીતિને બાદ રાખીને કોઈ દિવસ રાજનીતિ ન થઈ શકે એવી પૃષ્ઠભૂમિ બનેવાળું રાજ્ય થઈ ગયું છે. હવે કોંગ્રેસ નજર રાખી રહી છે, કોંગ્રેસના મોટાભાગના પાટીદાર નેતાઓ, કે પાટીદારમાંથી કોઈ પ્રદેશ અધ્યક્ષ બને અથવા તો વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનો નેતા બને. કારણ કે વિપક્ષના નેતા બનવા જેટલી સીટો કોંગ્રેસ પાસે અત્યારે છે નહીં નુપુર. હવેની રણનીતિ એવી છે કે રાહુલ ગાંધીને લોકો મળશે ને ત્યારબાદ પોતાની વાત રાખશે. કોંગ્રેસ માટે એક નવી આશાનું કિરણ લઈને કોઈ પાટીદાર નેતા આવે એવી ઉમ્મીદ પાટીદાર નેતાઓ રાખી રહ્યા છે. જોવાનું રહેશે કે કોંગ્રેસને કોણ બેઠી કરી શકે છે. બિલકુલ, કોણ બેઠી કરી શકે મનીષ. એના કરતાં પણ એક વસ્તુ અહીંયા બીજી વિચાર માંગી લે એવી છે કે જે કોંગ્રેસના નેતાઓ છે, મોટા મોટા નેતાઓ, રાહુલ ગાંધી, વર્ષોથી રાહુલ ગાંધી એ કહેતા આવ્યા છે કે આ રેસના ઘોડા છે, આ સર્કસના ઘોડા છે. એની વાત આગળ કરીએ. વીરજીભાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વીરજીભાઈ, પાટીદારોએ હવે કમાન હાથમાં લેવા માટેનું નક્કી કર્યું છે. શું લાગે છે કે હાઈકમાન્ડમાં આ વાત કેટલી પડઘાઈ શકે છે? પત્ર તો આપે લખ્યો છે પણ એ પત્ર પોઝિટિવ રિપ્લાય સાથે પાછો આવશે કે કેમ, કેટલી આશા? સૌ પ્રથમ તો સંદેશ ચેનલને આભાર માનું છું કે મને બોલાવીને આ બાબતની ગુજરાતની પ્રજાને અને ગુજરાતના લોકોને ખ્યાલ આવે તે માટે એક સરસ મજાનો ફોન કરવા માટે મને નિમિત્ત
અમારો આશય એવો છે કે અત્યાર સુધી કોંગ્રેસની સાથે પાટીદાર સમાજ રહ્યો છે. ચિમનભાઈ પટેલ હોય કે પછી અમારા મહત્વના નેતા દ્વારકાદાસ પટેલ હોય, મનુભાઈ ખોડલિયા, ગોવિંદભાઈ શેખડા હોય, જયરામભાઈ પટેલ હોય, રમણીકભાઈ ધામી ડેપ્યુટી સ્પીકર રહી ચૂક્યા છે, નટવરલાલ પીતાંબર પટેલ ઇફકોના ચેરમેન, અમીચંદ પટેલ ગુજકોના ચેરમેન. પાટીદાર સમાજ બધો કોંગ્રેસની સાથે છે, પરંતુ કોઈ સંજોગોમાં કોંગ્રેસથી વિમુખ થયો છે એવું અમને લાગી રહ્યું છે. એ સમાજને પાછો કોંગ્રેસ સાથે જોડવાને પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે તમામ સમાજને સાથે રાખીને ચાલવાનો સમાજ. નાનો ગરીબ વર્ગ હોય, સહી સુતાર લુહાર કે કુંભાર હોય કે પછી નાનો ઓબીસી સમાજના કોઈ પણ કોળી પટેલ સમાજ હોય, એ પાટીદારોની સાથે રહ્યા છે. ક્ષત્રિયો પણ પાટીદારોની સાથે રહે છે. આજે મને અનેક ક્ષત્રિયોનો ફોન આવ્યો, વિજયભાઈ તમે આ સારી વાત કરી છે, પાટીદાર સમાજને જો પંચાયત નેતૃત્વ કોંગ્રેસ પક્ષ આપશે તો અમે પણ સાથે રહીશું. આવું ગોહિલ રાજપૂત સમાજે મને આજે કહ્યું. એટલે તમામ સમાજ સાથે રહીએ. પાટીદાર સમાજ આર્થિક રીતે સદ્ધર છે, બીજા સમાજ પણ છે. હું માત્ર પાટીદાર સમાજ સદ્ધર છે એવું નહીં કહું, બીજા સમાજ પણ છે, પણ પાટીદાર સમાજની 11% વસ્તી છે, કોંગ્રેસની સાથે રહ્યું છે. અને કોંગ્રેસની સાથે જયારે રહ્યું છે 2017માં પાટીદારનું આંદોલન ચાલ્યું હતું. આપણે જો અમે સરકાર બનાવતા રહી ચુક્યા છે, અને તે દિવસે આટલી જિલ્લા પંચાયત આવી, આટલી બધી તાલુકા પંચાયત આવી, પછી અમારી એક સીટ પણ આવતી બંધ થઈ ગઈ છે. એટલે પાટીદાર સમાજ જયારે કોંગ્રેસની સાથે જોડાય તો ફરી વખત કોંગ્રેસ નેતૃત્વ આવે તેવું ગુજરાતમાં બને, આખા દેશમાં તો ફરી વખત કોંગ્રેસનું નેતૃત્વ આવે એવા સંજોગો ઉજળા થયા છે. નરેન્દ્ર મોદીની છાપ તે ખરડાઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ જે પાકિસ્તાન ઉપર કાઢ્યું ને સિંધુરના નામે જે વાત કરી, એના કારણે આખા દેશમાં ખરડાઈ પ્રતિભા ખોડાઈ છે. એ ખરડાયેલી પ્રતિભાને ગુજરાતમાં પણ એક પણ વીરજીભાઈ ક્યાંક એવું નહીં થાય એના ને? માટેનો અમારો આ એક આશય છે. વીરજીભાઈ એવું ના થાય ક્યાંક કે હવે પાટીદાર સમાજને ભૂલી ગયા પછી પાટીદાર સમાજને ફરી સાથે લાવવાનો પ્રયત્ન કર્યો અથવા તો પાટીદાર પ્રદેશ પ્રમુખ બનાવવાનો પ્રયત્ન કર્યો, એમાં પેલી ખામ થિયોરી વાળી જે વાત છે એ કોરણે મુકાઈ જાય અને ક્યાંક એનું વધારે નુકસાન થઈ જાય. મેં અગાઉ પણ કહ્યું કે પાટીદાર સમાજ છે, ખામ થિયરી હોય, ઓબીસી સમાજ હોય, સહી સુતાર લુહાર કે નાનો વાળંદ સમાજ હોય કે હજામ સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, બધાને સાથે રાખીને ચાલનારો સમાજ છે. રઘુવંશી સમાજ પણ હોય કે વણિક સમાજ હોય. વણિક સમાજ પેલા દુકાનો ચલાવતા હતા ગામડામાં. આજે એ વણિક સમાજને પણ પાટીદાર સમાજ સાથે બહુ મોટા સંબંધો છે. એ સંબંધોના લાભ મળે. મુંબઈમાં અમારો સમાજ માઇગ્રેટ થયો છે, સૌરાષ્ટ્રમાંથી સુરતમાં પાટીદાર સમાજ માઇગ્રેટ થયો છે, આહિર સમાજ પણ માઇગ્રેટ થયો છે. એ સમાજ પણ પાછા ફરી વખત પાટીદાર સમાજ સાથે હાલે અને કોંગ્રેસમાં આવે તેવો અમારો કરવા માટેનો આશય છે. 2017માં જયારે પાટીદારનું આંદોલન થયું ત્યારે કોંગ્રેસને બહુ મોટું સારું સીટો મળી હતી, નગરપાલિકાઓ મળી હતી, કોર્પોરેશનમાં પણ અમે જીત્યા હતા, જિલ્લા પંચાયતો જીત્યા હતા. એવો આશય છે અને એટલા માટે પાટીદાર સમાજ કોઈ સમાજના વિરોધ કર્યા વગર તમામ સમાજને સાથે રાખીને ચાલવા માટેનો પ્રયાસ છે. ત્યારે અમે આ રાહુલ ગાંધીને સમજાવવા માંગીએ. બિલકુલ વીરજીભાઈ, આપનો કિંમતી સમય આપે ફાળવ્યો, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મનીષ મારી સાથે છે. મનીષ, વીરજીભાઈ કહી રહ્યા છે કે તમામ સમાજને અમે સાથે રાખીને ચાલવાની વાત કરીશું, અમે તમામ સમાજને સાથે રાખીને ચાલ્યા છીએ અને રાખીશું. પણ આ ખામ થિયોરી જ્યારે આવી ત્યારે સ્વાભાવિક રીતે પાટીદારોની બાદબાકી થઈ અને એનું પરિણામ હજી સુધી એ પાર્ટી ભોગવી રહી છે. હવે ફરી એકવાર જો પાટીદારોને સાથે લાવવાની વાત કરશે, બધા સમાજને સાથે લઈને ચાલવાની વાત કરશે તો શું એ શક્ય દેખાય છે? ને બીજો સવાલ એ પણ થાય કે જે કાંટાળા તાજની તમે વાત કરી, કોંગ્રેસમાં ઘણા બધા ગ્રુપ છે, બધાને સાથે લઈને ચાલવું એ પણ ખૂબ અઘરું છે અને એમાં પણ જ્ઞાતિ જાતિના ફાંટા બહુ મોટા છે એ બધા જ ગ્રુપની અંદર, અને એ બધા સમાજને સાથે લઈ ચાલવું, રાજ્યના બધા સમાજને સાથે લઈને ચાલવું નવા પ્રમુખ માટે આ એક પડકાર તો હશે જ, પણ કદાચ પડકાર કરતાં પણ મોટો શબ્દ હશે. બિલકુલ નુપુર, જેમ તમે વાત કરીએ કાંટાળા તાજની સાથે સાથે એક મોટી વાત અહીંયા એ પણ છે કે શક્તિસિંહ ગોહિલની રાજીનામાની જે વાત હતી એ માત્ર ને માત્ર એવું નથી કે 2 વિધાનસભાની ચૂંટણી હારી ગયા એટલે રાજીનામું આપી દીધું, એવી વાત નથી. કોંગ્રેસની સ્થિતિ અત્યારે એવી છે કે આર્થિક જે પરિસ્થિતિની વાત કરીએ તો કોંગ્રેસ માટે બિલકુલ ખાલી તિજોરી, તળિયા ઝાટક તિજોરી છે. એક કાર્યકર્તાનું મનોબળ ટકાવી રાખવું પણ કોંગ્રેસના નેતાઓ માટે મોટી વાત છે. સમાજ તો દૂર, નેતાઓને સાથે નથી રાખી શકતા એનું સૌથી મોટું ઉદાહરણ છે. કારણ કે રાહુલ ગાંધીએ જે મધ્યપ્રદેશમાં ફજેતી કરી હતી કોંગ્રેસના નેતાઓની, અને એ એવું કહેવામાં આવ્યું કે ગુજરાતમાંથી જેમને લિસ્ટ મળ્યું જિલ્લા પ્રમુખો માટેની, એ લિસ્ટની યાદીમાં મોટા નેતાઓના ડ્રાઈવર, એમના પીએના નામ રાખવામાં આવ્યા. અને આ એક મોટો કલંક હતો ગુજરાત કોંગ્રેસની નેતાગીરી ઉપર. અને કદાચ આ જ એક મોટા કારણો પૈકીનું એક કારણ ગણાય છે કે જેમાં શક્તિસિંહે પીછેહટ કરવી પડી. અને હવે મોટો પ્રશ્ન એ છે કે જે જિલ્લા પ્રમુખોની નિમણૂકનો મુદ્દો છે, એ મુદ્દો જો શક્તિસિંહ ગોહિલ જેવા નેતા ન ઉકેલી શકતા હોય તો આગામી સમયમાં આ મામલો બહુ જ ગૂંચવાયેલો રહેશે. કારણ કે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનના જીત પછી એક દાવો માંડ્યો હતો કે 2027ની ચૂંટણી ગુજરાતમાં અમે જીતીને બતાવીશું, અને લીખ લો, આ પ્રકારના શબ્દો એમના સંસદ ભવનની અંદર હતા નુપુર. અને આ જ વસ્તુ છે કે હવે ગુજરાત પર કોંગ્રેસનું ફોકસ રહેવાનો સમય હતો, રાહુલ ગાંધી એક પછી એક પ્રવાસો કરવાનો સમય
હતો લંગડા ઘોડા અને લગ્નના ઘોડા અને યુદ્ધના ઘોડાઓને અલગ કરવાનો વારો હતો. આવા સમયે ગુજરાતની કોંગ્રેસના નેતાઓ સમાજ તો દૂર પોતાના નેતાઓને પણ સાથે લઈને ચાલે એવી સ્થિતિમાં નથી રહ્યા.